નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન 3ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાંભળશે નાગરિકોના પ્રશ્નો. સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કરાયું આયોજન. પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો. મમતા બેનર્જીએ કહ્યું, બંગાળમાંથી હું એકલી જ ચૂંટણી લડીશ. રાહુલ ગાંધીના આસામના સીએમ પર આકરા પ્રહાર. કહ્યું, 25 કેસ દાખલ છે, વધુ 25 કરી દો, હું ડરતો નથી. અયોધ્યામાં ભક્તોની વધતી ભીડને પગલે યોગી સરકારે કર્યો મહત્વનો નિર્ણય. રાત્રે 11 વાગ્યા સુધી કરી શકાશે રામલલાના દર્શન. રામ મંદિરમાં પ્રથમ દિવસે ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન. રામલલાને એક જ દિવસમાં ₹3 કરોડ 17 લાખનો ચઢાવો. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. મમતાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટીને કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી. મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળમાં અમે એકલા લડીશું. મને આ વાતની બિલકુલ ચિંતા નથી કે દેશમાં શું થશે, પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં અમે એકલા જ ભાજપને હરાવીશું. પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણ કૌભાંડ કેસમાં આજે સવારે ફરી એકવાર ઈડીએ કાર્યવાહી કરી છે. ઈડીની ટીમે ફરાર તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાંના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડીની ટીમ ફરાર નેતાના ઘરમાં તાળા તોડીને પ્રવેશી હતી. ઈડીની ટીમની સાથે સેન્ટ્રલ ફોર્સની ટીમ પણ હાજર રહી હતી. તમને જણાવી દઈએ કે રાશન કૌભાંડ કેસમાં 19 દિવસ પહેલા જ ઈડીની ટીમ તેમના ઘરે દરોડા પાડવા પહોંચી હતી, જ્યાં ટીએમસી નેતાના સમર્થકોએ ઈડી ટીમ પર હુમલો કર્યો હતો. એનસીપીના ધારાસભ્ય અને પાર્ટીના સુપ્રીમો શરદ પવારના પૌત્ર રોહિત પવાર બુધવારે ઈડી સમક્ષ હાજર થયા હતા. કથિત મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં પૂછપરછ માટે બુધવારે ઈડી સમક્ષ હાજર થયા હતા. એનસીપી કાર્યાલયમાં પ્રવેશ કરતી વખતે રોહિત પવારે મીડિયાકર્મીઓને કહ્યું કે તેમણે ભૂતકાળમાં તપાસમાં એજન્સીઓને સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ કરશે. કેન્દ્ર સરકારે બિહારના 2 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરની આજે એટલે કે 24 જાન્યુઆરીએ 100મી જન્મજયંતિ પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી. કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યોએ બુધવારે જણાવ્યું હતું કે તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણયથી તેઓ ખૂબ જ ખુશ છે. बहुत प्राउड मोमेंट है, इसको शब्दों में बयान नहीं किया जा सकता है. ये इतना गर्व की बात है कि जो आज तक ना कभी हुआ है, वो आज मेरे दादाजी को वो सम्मान मोदी जी के द्वारा और अमित शाह जी के द्वारा ये मिल रहा है. દેશમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે. મહત્વનું છે કે 2024ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસે આ વર્ષના અંતમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં 175 સભ્યોની વિધાનસભા અને 25 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. કોંગ્રેસ દ્વારા ડોનેટ ફોર દેશ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. Pradesh Election Committee will have a process in which these candidates will be shortlisted, and the screening committee will have a view on the candidate selection, and Congress Party will announce candidate by in the national Central Election Committee will decide about the candidates for Andhra Pradesh in Assembly as well as Parliament. આસામ પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ સામે કેસ નોંધ્યા પછી રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે.
તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પર કટાક્ષ કર્યા છે. તમને જણાવી દઈએ કે મંગળવારે રાહુલ ગાંધીને ગુવાહાટી શહેરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, જેના કારણે પાર્ટીના કાર્યકરો અને પોલીસ દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. आसाम के चीफ मिनिस्टर का कंट्रोल किसके हाथ में? नहीं भाई, अमित शाह के हाथ में, अमित शाह के हाथ में. तो अगर इसने चू भी कहा, अमित शाह के खिलाफ चू भी कहा इसको 2 मिनट में लात मार के भगा दी. આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન થયેલા ઘર્ષણ બાદ કોંગ્રેસ તરફથી સતત પ્રતિક્રિયાનો દોર ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહી છે, ત્યારે ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ બુધવારે આરોપીને નકારી કાઢ્યા છે. રૂડીએ કહ્યું કે રાહુલ ગાંધીને કેન્દ્ર સરકાર દ્વારા Z+ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આરોપો માત્ર આ મુદ્દાનું રાજકીયકરણ કરવા માટે છે. Every political person is obliged and given a security, and I believe Mr. Rahul Gandhi has been given Z+ security covered by the CRPF, and that has been given by the central government. And even where the dignitary or the VIP visits the state government provides them the security which is equivalent. Having said that, I don't think there is any absence of security for Mr. Rahul Gandhi, and any political person, if he thinks he is not covered well, he can always make a request. But here the idea is not to seek a security. Here the idea is to politicize the issue, and that is very unfortunate. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આસામ પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ સામે કેસ નોંધ્યા પછી આ પત્ર લખવામાં આવ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં અમિત શાહને રાહુલ ગાંધીની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેજસ્વીની વિધાનસભાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તેજસ્વીની વિધાનસભામાં દીકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દીકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના માધ્યમથી આજે બાલિકા દિન નિમિત્તે તેજસ્વીની વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી. દીકરીઓએ અનેક નવા વિષયો ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા, કેટલાક અધ્યક્ષ, ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગૃહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી. લોકશાહીની સંસદીય પ્રણાલીની અંદર સંવિધાનની હક અને ફરજ બંને બાબતો લોકો સુધી પહોંચે, દરેક નાગરિક સુધી પહોંચે, અને ખાસ કરીને અભ્યાસકાળ દરમિયાન જ જો આ બધી માહિતી મળે. ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજે તેજસ્વીની વિધાનસભાનું વિધાનસભા ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં 8 મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં 33 જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ, આમ કુલ 182 દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે એટલે કે 25મી જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે,
જ્યાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો પ્રશ્નો સાંભળશે. આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે 7:30 વાગ્યાથી સવારે 10 વાગ્યા રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25મી જાન્યુઆરીના રોજ બપોરે 12:30 વાગે મુખ્યમંત્રી શ્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોના પ્રશ્નો સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવ અધિકારીઓ વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચનો માર્ગદર્શન આપશે. અત્રે ઉલ્લેખનીય આ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે 3 કલાકે યોજાતો હોય છે, પણ આ વખતે નિર્ધારિત સમયથી વહેલો એટલે કે બપોરે 12:30 કલાકે યોજાશે. ધ્રાંગધ્રા કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્રાંગધ્રા શહેરની 15 જેટલી શાળાઓના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ G20 વિકસિત ભારત, ચંદ્રયાન, થિંક પોઝિટિવ જેવા અલગ અલગ વિષય પર ચિત્ર દોર્યા હતા. आज हमारे स्कूल में परीक्षा पे चर्चा का आयोजन हुआ था, जिसमें कि पेंटिंग कंपटीशन हुआ था और इसमें मैंने प्रथम स्थान हासिल किया था. और मैंने ड्राइंग में एग्ज़ाम के टाइम पे स्ट्रेस कैसे रिड्यूस कर सकते हैं उस टॉपिक पे मैंने अपनी ड्राइंग की थी. और इन सब से हमें सीखने को मिलता है कि एग्ज़ाम टाइम पे हमें स्ट्रेसफुल नहीं रहना है, स्ट्रेस फ्री रहना है, अपने एग्ज़ाम को अच्छे से प्रेजेंट करना है, हेल्दी खाना है, हेल्दी लाइफस्टाइल फॉलो करनी है. और ये कार्यक्रम मुझे बहुत अच्छा लगा और इससे मुझे बहुत कुछ सीखने को मिला है. आज हमारे विद्यालय केंद्रीय विद्यालय ध्रांगध्रा में माननीय नरेंद्र मोदी जी का जो फ्लैगशिप प्रोग्राम परीक्षा पे चर्चा है, इसमें ध्रांगध्रा के आसपास के लगभग 15 विद्यालयों ने भाग लिया. इन विद्यालयों के बच्चों ने पेंटिंग और ड्राइंग कंपटीशन भाग लिया. पेंटिंग और ड्राइंग से संबंधित नई नई तकनीकों का विकास किया. जो अच्छा प्रदर्शन करने वाले 5 विद्यार्थी थे उनको सर्टिफिकेट देकर सम्मानित किया गया. बाहर से आए विद्यार्थियों ने बहुत अच्छा यहाँ फील किया और नई नई तकनीकें सीखी और आगे भी उनको हमारे प्राचार्य महोदय ने मोटिवेट किया कि इस प्रकार के कार्यक्रमों में भाग लेने से आपका व्यक्तित्व का विकास होता है. और हर साल की भांति इस वर्ष भी यह प्रोग्राम हमारे यहाँ पर धूमधाम से आयोजित. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા બાદ હવે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ત્યારે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ 3,17,00,000 રૂપિયાનું દાન આપીને રેકોર્ડ બનાવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. આ સિવાય દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તોએ ભગવાન શ્રી રામને ઓનલાઈન દાન મોકલ્યું છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનગરી પહોંચી રહ્યા છે. મંગળવારે 5 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા. આ દરમિયાન ભારે ભીડને કારણે કેટલીક અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. હવે યુપી સરકારે શ્રદ્ધાળુઓની ભીડને જોતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અયોધ્યામાં રામલલાના દર્શન હવે રાત્રિના 11 વાગ્યા સુધી થઈ શકશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો રામનગરી પહોંચી રહ્યા છે. મંગળવારે રામલલાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. જે દરમિયાન ભારે ભીડને કારણે અરાજકતા જોવા મળી હતી. ત્યારે આજે ભીડને નિયંત્રિત કરવા માટે રામ મંદિરમાં પ્રવેશવા અને બહાર નીકળવા શ્રદ્ધાળુઓ માટે ચેનલો બનાવવામાં આવી છે. कल की जो व्यवस्था थी और जो आज की व्यवस्था है उसमें केवल इतना ही परिवर्तन है कि हमने क्यू का बेटर प्रबंधन जो है, जो लोग घुस रहे हैं उनको हम कैसे ले जा रहे हैं और कैसे निकाल रहे हैं, इसके लिए हमने डेडिकेटेड चैनल्स बना रखे हैं. उसके तरफ से लोग एक तरफ से जा रहे हैं, दूसरी तरफ से निकल रहे हैं. अब यहाँ चीजें पूरी तरीके से अनुकूल है और नियंत्रण में. અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહ બાદ દેશભરમાં ઉત્સવનો માહોલ છે. લાખોની સંખ્યામાં રામ ભક્તો દર્શન માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યારે નેપાળનું એક દંપતી 9 દિવસ સુધી પગપાળા ચાલીને રામ જન્મભૂમિ પર પહોંચ્યું છે. ભગવાન દાસ યાદવ અને તેમના પત્ની રામલલાના દર્શન કરીને ભાવ વિભોર થયા હતા. प्रभु रामचंद्र जी जो 500 वर्ष के बाद हम लोग का घर में आए तो दुख हो रहा है कि हम लोग एक दिन घर में नहीं रह पाते तो इतना तकलीफ होता है. हमारे प्रभु रामचंद्र जी 550 वर्ष तक झोपड़ी में रहे, यही सोच करके
उनके आज महल में आए हैं, खुशी देख करके जो है हमको आ रहा है। हम नेपाल से आ रहे, गौतम बुद्ध भगवान जन्मस्थली से, गौतम बुद्धा जन्मस्थली से हैं। पैदल यात्रा है सर, मैं और मेरी श्रीमती सुशीला यादव। और सर इनका पैर में ज्यादा घाव हो गया है, हमारे भी होगा तो चल नहीं सके, नहीं तो जल्द पहुंच जाते। अब 8-9 दिन हो गया, 9-10 दिन। मन में भाव यही है सर कि सीता माँ के दर्शन करने जा रही हूँ। અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહ પછી પણ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચે પણ દેશના વિવિધ ભાગોમાં આ યાદગાર પ્રસંગની ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે દીવા અને મીણબત્તીઓ પ્રગટાવવામાં આવ્યા હતા. કાર્યકરોએ ઘણી જગ્યાએ મીઠાઈઓ પણ વહેંચી હતી. તમને જણાવી દઈએ કે માત્ર અયોધ્યામાં જ નહીં, દેશના દરેક ભાગમાં હિન્દુઓની સાથે મોટી સંખ્યામાં શીખ, ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકોએ પણ ઉજવણી કરી હતી. વેટ ગાઢ ધુમ્મસ અને ઠંડી વચ્ચે બુધવારે અયોધ્યાની સરયુ નદીમાં ભક્તોએ ડૂબકી લગાવી હતી. શ્રી રામલલાના અભિષેકના એક દિવસ બાદ મંગળવારે અયોધ્યામાં રામ મંદિરના દરવાજા સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યા હતા. ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે, જેમાં પીએમ મોદીએ લખ્યું છે કે મારા જીવનની સૌથી અવિસ્મરણીય પળોનો સાક્ષી બન્યા બાદ અયોધ્યા ધામથી પરત ફર્યા બાદ હું તમને આ પત્ર લખી રહ્યો છું. હું પણ મનમાં અયોધ્યા લઈને ફર્યો છું, એક એવી અયોધ્યા જે મારાથી ક્યારેય દૂર ન થઈ શકે. તેમણે આગળ લખ્યું, મને અયોધ્યા જવાના એક દિવસ પહેલા તમારો પત્ર મળ્યો હતો. હું તમારી શુભકામનાઓ અને સ્નેહ માટે ખૂબ જ આભારી છું. તમારા પત્રના દરેક શબ્દ તમારા દયાળુ સ્વભાવ અને પવિત્રતાના આયોજનમાં તમારી ખુશી વ્યક્ત કરે છે. વડાપ્રધાન મોદીએ ઓડિશાના રેતી કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝના સેન્ડ આર્ટવર્કની પ્રશંસા કરી. મંગળવારે પરાક્રમ દિવસ પર લાલ કિલ્લા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝને સન્માનિત કરવા માટે જાણીતા રેતી કલાકાર સુદર્શન પટનાયક દ્વારા બનાવવામાં આવેલ આર્ટવર્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજરે પડતા તેમણે પ્રશંસા કરી હતી. મંગળવારે પરાક્રમ દિવસની ઉજવણી માટે પટનાયક દ્વારા લાલ કિલ્લામાં 7 ફૂટ ઊંચી શિલ્પ બનાવવામાં આવી હતી. ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी सर आए थे और पहले से ही देखते देखते बताया कि जय जगन्नाथ करके और उनका ब्लेसिंग्स हमें मिला और उसके बाद उन्होंने काफ़ी अप्रिशिएट किया और पूछी इस सैंड आर्ट के बारे में और बोल के गए कि आप नए नए काम करते हो, अचीव करते रहो देश के लिए. ये हमारे लिए बहुत बड़ा ऑनर. તમિલનાડુના ઊટીમાં તાપમાન ફરી એકવાર 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઊટી અને તેની આસપાસના વિસ્તારોમાં કંથલ, પિંકર પોસ્ટ, થાલીકુંડા, સેન્ડીનાલા સહિતના વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વહેલી સવારથી મેદાનના ઘાસમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. લખનૌમાં 75મા ગણતંત્ર દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું. પરેડમાં T-90 ટેન્ક, K9 વ્રજ ગન, 155 બોફોર્સ ગન, BM-21 ગ્રાન્ડ રોકેટ લોન્ચર, સર્વત્ર બ્રિજ મલ્ટીસ્પેન મોબાઈલ સિસ્ટમ અને આકાશ મિસાઇલ સિસ્ટમે પરેડમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. દેશમાં પ્રજાસત્તાક દિનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તે પહેલા જમ્મુ અને કાશ્મીર એકેડમી ઓફ આર્ટ, કલ્ચર અને લેંગ્વેજીસ દ્વારા શ્રીનગરમાં દેશભક્તિના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કાશ્મીરી ગાયકોએ કાશ્મીર ભાષામાં દેશભક્તિના ગીતો રજૂ કરીને તેમની પ્રતિભા દર્શાવી હતી. પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. આ દેશમાં આજે તેજસ જેવા વિમાનોથી લઈ અગ્નિ જેવી મિસાઇલ બનાવવાની ક્ષમતા છે.
મંગળ મિશનની સફળતા આપણા વૈજ્ઞાનિક વિકાસને દર્શાવે છે. हमारा ये प्रोग्राम पैट्रियाटिक सॉन्ग्स पर है और हुब्बुल वतनी के जज्बे से ये जो है ये मौसीकी का प्रोग्राम ऑर्गेनाइज़ किया गया है. आप जानते हैं कि इस वक्त मुल्क भर में जश्न जमहूरिया जो है मनाया जा रहा है और एकेडमी में बहुत सारे ऐसी तकरीबात जो हैं उनका इनेकाद किया जा रहा है. उसमें से एक ये भी था. इसमें मैक्सिमम जो कश्मीरी शोरा का हुब्बुल वतनी पर मबनी कलाम है उसको यहाँ जो है कंपोज करके आवाम के सामने जो है पेश किया गया है. વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કી માતૃકા થીમ સાથે 26 જાન્યુઆરી 2024ના રોજ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે. આ ઇવેન્ટ કલાકારો અને ઉત્સાહીઓને એક સાથે લાવી એકતા અને ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપે છે. हम सब इस कंट्री में रहते हैं और हमारा फ़र्ज़ बनता है कि हम इस दिन को अच्छे तरीके से मनाएं और पूरी दुनिया को ये पैगाम दें कि हमारा भारत महान है. इसमें यही मैसेज है कि हम लोग मिलजुल के रहें, सब मिल बांट के रहें. यही मैसेज है इसका. मेन मकसद तो इसका यही है. શ્રીનગરમાં દેશભક્તિના કાર્યક્રમ એ દેશની એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દિવસનું મહત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દિલ્હીમાં એક મહાપરેડનું આયોજન કરવામાં આવે છે. एकता है, मोहब्बत है, हमारा जो पैगाम है सबके लिए भाईचारा है, मोहब्बत है, प्रेम है और ऐसे प्रोग्राम होने चाहिए क्योंकि कल्चर ही एक है जिससे लोगों के दिलों में प्यार को जगाया जा सकता है. इसमें कोई बाउंड्री नहीं है, कहीं का भी हो, कोई भी हो. संगीत एक माध्यम है जिसके ज़रिए आप एक दूसरे के दिल में प्यार जगा सकते हैं और ख़ास तौर पर हमारे यहाँ पे लोगों के लिए ये ऐसे कल्चरल प्रोग्राम्स होने चाहिए. આ દિવસે લોકોના દેશભક્તિનો ઉત્સાહ સહિત સમગ્ર દેશની એકતા દર્શાવવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાંથી અલગ અલગ પ્રકારની ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે જે પ્રજાસત્તાક દિનને ભારતના રાષ્ટ્રીય રજાઓના પ્રતીક તરીકે જોવામાં આવે છે. અમદાવાદમાં ટ્રાવેલ એજન્ટ અને વેપારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આવો જોઈએ અમારા અહેવાલમાં. ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન એટલે કે જીટા દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ટ્રાવેલ એજન્ટો અને તેમના કર્મચારીઓએ ભાગ લીધો હતો. છેલ્લા અમુક વર્ષોથી વેપાર વધે અને ટ્રાવેલ એજન્ટોમાં એકતા વધે તે માટે આ એસોસિએશન દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રાવેલ ટ્રેડની ક્રિકેટની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી 150 પ્લેયર્સ ટ્રાવેલ ટ્રેડના અહીંયા રમવા આવ્યા છે. 10 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે. ઇન્ડિયાની અલગ અલગ કોર્નરમાંથી ટીમ ઓનર્સ અહીંયા પાર્ટિસિપેટ કરવા આવ્યા છે અને આ ઓર્ગેનાઇઝ કરવાનો મેઇન ઇન્ટેન્શન અમારો એ જ છે કે ઓલ ઓવર ટ્રેડના જેટલા બી લોકો બહાર છે એક પ્લેટફોર્મ પર આવે, એકબીજાની સાથે મળીને બિઝનેસ ડેવલપ કરી શકીએ. એ જ અમારો મેઇન ઉદ્દેશ્ય છે. ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી 1000થી વધુ ટ્રાવેલ્સ એજન્ટો ભેગા મળી એકબીજા સાથે વેપાર વધે તે હેતુથી આવા અલગ અલગ આયોજનો છેલ્લા 4 વર્ષથી કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ દેશ અને રાજ્યમાં ફેલાયેલા ટ્રાવેલ્સના માલિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ લગભગ છેલ્લા 4 વર્ષથી આ એસોસિએશન સાથે પ્રાઇવેટ ટાઇટલ સ્પોન્સર રહે છે. તો આ આજે અમારી ફર્સ્ટ મેચ છે. મેચનો મોટિવ મૂળ અહીંયા આગળ 1000થી વધારે ટ્રાવેલ એજન્ટ અહીંયા આવવાના છે અને એ એસોસિએશનના બધા એકબીજા જોડે મીટઅપ થાય જ્યાંથી બિઝનેસ ગ્રોથ થાય. મેચનો મોટિવ છે અને મેચ માટે છેલ્લા એકાદ મહિનાથી પ્રવેગના બધા જે એમ્પ્લોઈઝ હતા જે ટીમમાં રમવાના હતા એ બધાએ તૈયારીઓ ચાલુ કરેલી અને બધા દર સેટરડે પ્રેક્ટિસ મેચ ને બધી રીતે કરતા હતા. અમે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 જેટલી ટીમો ક્રિકેટ મેચ રમશે અને તેમાંથી વિજેતા ટીમને 1.5 લાખની આસપાસ ઇનામ આપવામાં આવશે. 1 થી 3 ટીમોને રોકડ ઇનામો અને અન્ય ટીમોને મોટિવેટ કરવા માટે પણ અન્ય ઇનામો પણ આપવામાં આવશે. કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે દીર્ઘાયુ વ્યાસ, પ્રવેગ ટીવી, અમદાવાદ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.